અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના અંટાળિયા ગામ નજીક બનેલી સિંહ હુમલાની ઘટનામાં નોંધાયેલા સિંહ પજવણી કેસમાં મહત્વપૂર્ણ કાનૂની કાર્યવાહી સામે આવી છે। આ કેસમાં ધરપકડ કરાયેલ યશરાજ વાજા રાઠોડ અને રેહાન ખાન પઠાણને સાવરકુંડલા સેશન કોર્ટે 3 દિવસ બાદ જામીન મંજૂર કર્યા છે। ત્યારબાદ બંને આરોપીઓ અમરેલી સબ જેલમાંથી મુક્ત થયા હતા। નોંધનીય છે કે સિંહને પજવવાના બનાવ દરમિયાન 21 વર્ષીય સોહિલ મુંજાવર પર સિંહે ગંભીર પ્રકારે હુમલો કર્યો હતો, જેમાં તેનું મોત થયું હતું। સમગ્ર મામલે વન વિભાગે વાઇલ્ડલાઇફ કાયદા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી। બીજી તરફ આરોપીના વકીલે જણાવ્યું છે કે ઘટના રેવન્યુ વિસ્તારમાં બની હોવાથી વળતર અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અરજી મૂકેલી જામીન અરજી અન્વયે આજરોજ નામદાર કોર્ટે અમારી દલીલો સાંભળી અને એમાં એવું તારણ લેવામાં આવ્યું કે જે કાંઈ ઓફેન્સ હતો એ 3 વર્ષની સજાની જોગવાઈનો ઓફેન્સ હતો। તેમ છતાં કોર્ટે એવું ગ્રાહ્ય રાખ્યું કે આ કસ્ટડી છે ઇલીગલી કસ્ટડી છે અને 3 વર્ષની સજાની જોગવાઈનો ગુનો હોવા છતાં આને કેમ તમે બંધન રાખ્યા, એ અમારી દલીલ ગ્રાહ્ય રાખી અને નામદાર કોર્ટે આજરોજ બંને આરોપીઓને જામીન ઉપર મુક્ત કર્યા છે। અરજી મૂકેલી જામીન અરજી અન્વયે આજરોજ નામદાર કોર્ટે અમારી દલીલો સાંભળી અને એમાં એવું તારણ લેવામાં આવ્યું કે જે કાંઈ ઓફેન્સ હતો એ 3 વર્ષની સજાની જોગવાઈનો ઓફેન્સ હતો। તેમ છતાં કોર્ટે એવું ગ્રાહ્ય રાખ્યું કે આ કસ્ટડી છે ઇલીગલી કસ્ટડી છે અને 3 વર્ષની સજાની જોગવાઈનો ગુનો હોવા છતાં આને કેમ તમે બંધન રાખ્યા, એ અમારી દલીલ ગ્રાહ્ય રાખી અને નામદાર કોર્ટે આજરોજ બંને આરોપીઓને જામીન ઉપર મુક્ત કર્યા છે। અરજી મૂકેલી જામીન અરજી અન્વયે આજરોજ નામદાર કોર્ટે અમારી દલીલો સાંભળી અને એમાં એવું તારણ લેવામાં આવ્યું કે જે કાંઈ ઓફેન્સ હતો એ 3 વર્ષની સજાની જોગવાઈનો ઓફેન્સ હતો। તેમ છતાં કોર્ટે એવું ગ્રાહ્ય રાખ્યું કે આ કસ્ટડી છે ઇલીગલી કસ્ટડી છે અને 3 વર્ષની સજાની જોગવાઈનો ગુનો હોવા છતાં આને કેમ તમે બંધન રાખ્યા,